નડિયાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આજે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત કુલ 6 ઉમેદવારોએ જનસેવાના સંકલ્પ સાથે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યા હતા। હાર્દિક ભટ્ટે વોર્ડ નંબર 12 માંથી દાવેદારી નોંધાવતા પૂર્વે કેન્દ્રીય મંત્રી દિનશા પટેલના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ કાર્યકરો સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। વોર્ડવાર વિગતો મુજબ વોર્ડ નંબર 11 માંથી સુરેન્દ્ર બારોટ, હેમાંગી પટેલ અને મિનેશ પટેલે દાવેદારી નોંધાવી છે, જ્યારે વોર્ડ નંબર 12 માંથી હાર્દિક ભટ્ટ અને જશોદાબેન પરમાર તથા વોર્ડ નંબર 13 માંથી જીતેન્દ્ર આઝાદે વિજય મુહૂર્તમાં પોતાની દાવેદારી રજૂ કરી છે। કોંગ્રેસના આ દિગ્ગજ ચહેરાઓના મેદાનમાં આવવાથી નડિયાદ મનપાનો ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે। काम थे जेने कोई पण डाउट उभो थतो होय भाजप वाळाने तेनो बतावा तैयार छूं, उजागर करवा तैयार छूं। कोविडना काळमां नडियादना नेताए नडियाद छोड़ी दीधुं हतुं। हूँ प्रजानी वच्चे छूं। अनाजनी कीटो आपी छे, होस्पिटलोमां रह्या छे, बधा फोटा पुरावा छे, परंतु अमे कोईनी मजबूरीनो लाभ नथी लीधो। आ बधा ज पुरावा छे। ज्यारे जेने जोईता होय त्यारे बतावा। हूँ प्रजानो दीकरो छूं, हूँ एक ब्राह्मणनो दीकरो छूं। कशुक सारू करवा आव्यो छुं, कशुक सारू करीने जईश। एक तक आपजो, एक वार विश्वास राखजो। जो काम ना थाय ने तो फरी क्यारेय तमे अमने ना अपनावजो। एक मत आपजो, अमारा दरेक उमेदवारने जीताडजो।